હેલો અને નમસ્તે દોસ્તો, વેલકમ ટુ ગાયત્રી સ્પીક્સ. હોલિવૂડ ફેન્સ માટે સેડ ખબર. હોલિવૂડ એક્ટ્રેસ હેડન પેનેટ્રીયનના સડન ડિમાઇસ અને તેમના સાઉથ કેરોલિના અપાર્ટમેન્ટમાંથી આવેલા શોકિંગ 9/11 ડિસ્પેચ ઓડિયોથી લઈને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઓમાનને આપેલી ડાયરેક્ટ બોમ્બિંગ વોર્નિંગ અને ઇરાનિયન મિલિટરીના બાઉન્ટી અનાઉન્સમેન્ટ. આજની ખબરોના ઇનસાઇટ્સ અને તેમના પાછળની રિયલ સ્ટોરી માટે તૈયાર થઈ જાઓ. શરૂઆત કરીએ આજના પહેલા મોટા અપડેટથી. હોલિવૂડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને પોપ કલ્ચર વર્લ્ડમાંથી એક હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. હીરોઝ અને નેશવિલ જેવા હિટ શોઝની ફેમસ 36 વર્ષની એક્ટ્રેસ હેડન પેનેટ્રિયનની સાઉથ કેરોલિનાના ગ્રીનવિલ શહેરમાં એક અપાર્ટમેન્ટની અંદર મોત થઈ ગઈ છે. ચિલિંગ 9/11 ડિસ્પેચ ઓડિયો મુજબ સન્ડે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ એક અનઆઇડેન્ટિફાઈડ પર્સને ઇમરજન્સી સર્વિસીસને કોલ કરીને રિપોર્ટ કર્યો કે એક અનરિસ્પોન્સિવ ફિમેલ કાર્ડિયાક અરેસ્ટમાં છે. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ અને પેરામેડિક્સે સ્પોટ પર પહોંચીને તેમને એડવાન્સ્ડ કાર્ડિયાક લાઈફ સપોર્ટ આપ્યો, જેમાં બ્રીધિંગ ટ્યુબ્સ, ઇમરજન્સી આઈવી મેડિકેશન્સ અને ડિફિબ્રિલેટર્સનો યુઝ સામેલ હતો. કંઈક મિનિટો પછી બીજા ઈએમટી રિસ્પોન્ડરે કોલ પર કન્ફર્મ કર્યું કે એડ્રેસ પર સસ્પેક્ટેડ ઓવરડોઝનો કેસ હેન્ડલ કરવામાં આવી રહ્યો છે અને સીપીઆર ચાલી રહ્યું છે. તમામ કોશિશો પછી પણ તેમને બચાવી શકાયા નહીં અને લગભગ 2:30 વાગે તેમને ઓફિશિયલી ડેડ ડિક્લેર કરી દેવામાં આવ્યા, તેમના 37મા બર્થડેથી ઠીક 5 દિવસ પહેલા. લોકલ પોલીસના અનુસાર તેમને તેમના એક એક્વેન્ટન્સ દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા અને હાલમાં ક્રાઇમ સીન પર ફાઉલ પ્લેનો કોઈ ડાયરેક્ટ સબૂત મળ્યો નથી, જ્યારે એક્ઝેક્ટ રીઝન વેરીફાઈ કરવા માટે ઓફિશિયલ ઓટોપ્સી કન્ડક્ટ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ હેડન સેટરડેના રોજ લોસ એન્જલસથી પોતાના ઓન ઓફ બોયફ્રેન્ડ બ્રાયન હિકરસન સાથે ફ્લાય કરીને આવ્યા હતા. હેડન પેનેટ્રિયનની કરિયર બાળપણથી જ શરૂ થઈ ગઈ હતી. તેમણે 11 મહિનાની એજમાં કમર્શિયલ્સ કર્યા. 9 વર્ષની ઉંમરે ડિઝની ફિલ્મ અ બગ્સ લાઈફ માટે ગ્રેમી નોમિનેશન મેળવ્યું અને 2006માં આવેલા બ્લોકબસ્ટર સુપર હીરો શો હીરોઝમાં ક્લેર બેનેટના કેરેક્ટરથી વર્લ્ડ વાઇડ ફેમસ બની ગયા. તેમણે રિમેમ્બર ધ ટાઇટન્સ, આઈસ પ્રિન્સેસ અને સ્ક્રીમ ફ્રેન્ચાઇઝ જેવા ઘણા આઇકોનિક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું, પરંતુ આ ગ્લેમરસ કરિયરની પાછળ હેડન છેલ્લા કેટલાક વર્ષોથી સિવિયર પર્સનલ સ્ટ્રગલ્સ અને હેલ્થ ચેલેન્જીસ સામે લડી રહ્યા હતા. તેમની મોતથી માત્ર 3 મહિના પહેલા તેમની રો મેમોઇર ધીસ ઇઝ મી અ રેકનિંગ પબ્લિશ થઈ હતી, જેમાં તેમણે ખુલ્લીને બતાવ્યું હતું કે કેવી રીતે 15 વર્ષની ટીનેજમાં તેમની ટીમના લોકોએ તેમને રેડ કાર્પેટ્સ અને ઇન્ટરવ્યૂઝ માટે હેપી પીલ્સ આપવાનું શરૂ કર્યું હતું, જ્યાંથી તેમનું ડ્રગ અને આલ્કોહોલ એડિક્શન શરૂ થયું. 2014માં પોતાની પુત્રી કાયાના બર્થ પછી તેમને સિવિયર પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને નેક ઇન્જરી પછી પ્રિસ્ક્રાઇબ્ડ ઓપિઓઇડ પેઇન કિલર્સ ઉપર હેવી ડિપેન્ડન્સી થઈ ગઈ હતી. 2019માં લીવર ડિસ્ફંક્શન લીધે તેમને સિવિયર જોન્ડિસ થયો હતો અને ડોક્ટર્સે વોર્નિંગ આપી હતી કે જો તેમણે ડ્રિંકિંગ બંધ ન કર્યું તો તેમનું લીવર ફેલ થઈ જશે. તેમણે કેટલાય મહિના રિહેબમાં વિતાવીને રિકવરીની કોશિશ કરી હતી, પણ હોલિવૂડના પ્રેશર અને પર્સનલ ટ્રોમા વચ્ચે તેમની હેલ્થ સતત ફ્રેજાઇલ બનેલી હતી. ફ્રેન્ડ્સ, હેડન પેનેટ્રિયનની આટલી યંગ એજમાં મોત ચાઇલ્ડ સ્ટારડમ અને હોલિવૂડના ટોક્સિક ડાર્ક કલ્ચરનો એક મિરર બતાવે છે. 15 વર્ષના માઇનરને રેડ કાર્પેટ ઉપર એનર્જેટિક બતાવવા માટે ડ્રગ્સ ઇન્ટ્રોડ્યુસ કરાવવા અને પછીથી મેન્ટલ હેલ્થ સપોર્ટ ન મળવો એ સાબિત કરે છે કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કેવી રીતે યંગ ટેલેન્ટ્સને યુઝ કરીને ડિસ્કાર્ડ કરી દે છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને સબસ્ટન્સ ડિપેન્ડન્સી એવી રિયાલિટીઝ છે જેના ઉપર ઓપનલી વાત થવી જોઈએ. તેમની મેમોઇર એક ઓનેસ્ટ ફાઇટબેક હતી, પણ તેમનું આ રીતે અચાનક ચાલ્યા જવું ઇન્ડસ્ટ્રી માટે એક બહુ મોટો ઊંડો લોસ છે. ઇન્ટરનેશનલ જીઓપોલિટિક્સ, વેસ્ટ એશિયા વોર ઝોન અને ગ્લોબલ ઓઇલ ટ્રેડમાંથી એક ડેન્જરસ મિલિટરી એસ્કેલેશન સામે આવ્યું છે. એક ફાયરી ઇન્ટરવ્યુમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સલ્તનત ઓફ ઓમાનને ડાયરેક્ટ વોર્નિંગ આપતા કહ્યું કે જો ઓમાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ મિલિટરી સ્ટ્રેટેજીની વચ્ચે આવવાની કોશિશ કરી તો યુએસ તેમના પર ડાયરેક્ટ સ્ટ્રાઇક કરશે. આ એગ્રેસિવ સ્ટેટમેન્ટ એવા ટાઈમ ઉપર આવ્યું છે જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ટેન્ટેટિવ ટેમ્પરરી સીઝફાયર એગ્રીમેન્ટ એક્સપાયર થવાની કગાર પર છે. છેલ્લા કેટલાક દિવસોથી તહેરાન અને મસ્કત વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક જોઈન્ટ સેન્ટ્રલ શિપિંગ લેન બનાવવા ઉપર બાયલેટરલ ટોક્સ ચાલી રહી હતી, પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું સ્ટેન્ડ એ છે કે આ વોટરવે કોઈપણ ઓમાની કે ઇરાનિયન ઇન્ટરફિયરન્સ વગર પૂરી રીતે ફ્રી અને ઓપન રહેવું જોઈએ. આ પહેલા લોંગ આઇલેન્ડ રેલીમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે એ એલાન પણ કર્યું હતું કે ઈરાન વોર ખતમ થતાં જ તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ડાયરેક્ટ યુએસ ટેરિટરી ડિક્લેર કરી દેશે, કારણ કે દુનિયાનું 20% સીબોર્ન ક્રૂડ ઓઇલ આ ક્રિટિકલ ચેનલમાંથી પસાર થાય છે અને ગ્લોબલ ગેસ પ્રાઇઝીસ આ કોન્ફ્લિક્ટથી અફેક્ટ થઈ રહી છે.
આ વચ્ચે તહેરાનની તરફથી પણ એક શોકિંગ પ્રોવોકેશન સામે આવ્યું છે. ઈરાનિયન આર્મીના ચીફ અમીર હતામીએ સ્ટેટ મીડિયા IRNA પર અનાઉન્સ કર્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની આર્મી કોઈ પણ US મિલિટરી પર્સનલને કેપ્ચર કરવા કે મારવાવાળાને $30,000 કેશ બાઉન્ટી રિવોર્ડ પણ આપશે. હતામીએ આગળ કહ્યું કે જો કોઈ ઈરાનિયન વુમન કોઈ અમેરિકન સોલ્જરને કેપ્ચર કરે અથવા તો મારે તો તેને ડબલ અમાઉન્ટ એટલે કે $60,000 રિવોર્ડ આપવામાં આવશે અને યુઝ કરવાવાળા વેપનને પ્લાન્ટ મિલિટરી મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરવામાં આવશે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ઈરાનની અંદર આ વખતે કોઈ એક્ટિવ US ગ્રાઉન્ડ ટ્રુપ્સ પ્રેઝન્ટ નથી. 28મી ફેબ્રુઆરીએ વોર શરૂ થયા પછી જે 18 અમેરિકન સોલ્જર્સ કેઝ્યુઆલિટી થયા છે તે બધા ઈરાનની બોર્ડરની બહાર એર સ્ટ્રાઇક્સ કે પ્રોજેક્ટાઇલ એક્સપ્લોઝન્સમાં માર્યા ગયા હતા. સિંગલ એક્સેપ્શન એપ્રિલમાં હતી જ્યારે એક F-15E ફાઇટર જેટ ક્રેશ થયું હતું અને US રેસ્ક્યુ ટીમે તરત પાયલટને એક્સ્ટ્રેક્ટ કરી લીધો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાનિયન લીડરશિપનું આ બાઉન્ટી અનાઉન્સમેન્ટ ડોમેસ્ટિક પબ્લિક એટેન્શનને ડિસ્ટ્રેક્ટ કરવાનો એક ડેસ્પરેટ અટેમ્પ્ટ છે, કારણ કે US નેવલ નાકાબંધીને લીધે ઈરાનિયન રિયાલ હિસ્ટોરિકલ લો પર કોલેપ્સ થઈ ચૂક્યો છે અને ફૂડ ઇન્ફ્લેશન 114%થી 350% સુધી ટોચ કરી ચૂકી છે, જેથી રિજિમને પોતાની મિલિટરી ફોર્સેસને પે કરવામાં પણ અત્યારે સ્ટ્રગલ પડી રહી છે. દોસ્તો, એક તરફ સિટિંગ US પ્રેસિડેન્ટનું ઓમાન જેવા ન્યુટ્રલ ડિપ્લોમેટિક મીડિયેટર કન્ટ્રીને ઓપન મિલિટરી થ્રેટ આપવું અને બીજી તરફ ઈરાનિયન મિલિટરી ચીફનું અમેરિકન ટ્રુપ્સ ઉપર ઓપન ફાઇનાન્શિયલ બાઉન્ટી અનાઉન્સ કરવું એ સાફ બતાવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ડિપ્લોમસી હવે એબ્સોલ્યુટ ડેડ એન્ડ ઉપર પહોંચી ચૂકી છે. ઓમાન હંમેશાથી વેસ્ટ અને ઈરાન વચ્ચે બ્રિજનું કામ કરતું રહ્યું છે અને તેમને ટાર્ગેટ કરવા રિજનલ એલાયન્સીસને વધુ પોલરાઇઝ કરશે. ઈરાનનું સોલ્જર્સ પર બાઉન્ટી લગાવવું માત્ર તેમની ઇન્ટરનલ ઇકોનોમી ફ્રસ્ટ્રેશન અને મિલિટરી વીકનેસને હાઇડ કરવાનો એક પોલિટિકલ ડ્રામા છે. જો બંને સાઇડ્સે આ પ્રકારના પ્રોવોકેટિવ સ્ટેટમેન્ટ્સ બંધ ન કર્યા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટેમ્પરરી પોઝ તૂટતા જ એક ફ્રેશ અને ડિસ્ટ્રક્ટિવ મિલિટરી ઓફેન્સિવ શરૂ થશે. તો આ હતા આજના મેઇન અપડેટ્સ ગાયત્રી સ્પીક્સ પર. જો તમને આ ન્યૂઝ બ્રેકડાઉન અને એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી કોઈ પણ ડેઇલી અપડેટ મિસ ના થાય. આ બંને સ્ટોરીઝ ઉપર આપનો શું અભિપ્રાય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગાયત્રી સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી નમસ્તે.